Sunshine, sunshine. હર હર મહાદેવ જય ભોળાનાથ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તમારા મારા નવા બ્લોગમાં સ્વાગત છે। આજે તો ગાઈસ દીદી પ્રવાસ ગઈ હતી એટલે કે આજે શુક્રવારે રાતે પ્રવાસ ગઈ હતી ને આજે પ્રવાસમાંથી આવવાની છે સોમવારે એટલે કે ચાલો ગાઈસ અત્યારે આપણે દીદીને તેડવા જવાની છે કારણ કે દીદીનો ફોન આવેલો હતો અત્યારે તો ગાઈસ જો અત્યારે દીદી ફોન લઈ ગઈ હતી તેનો ફોન આવ્યો હતો કે ચાલો હવે હું આવી ગઈ છું સ્કૂલે એટલે તમે મને લઈ જાઓ તો આપણે હવે દીદીને લેવા જવાની છે તો ચાલો જઈએ હવે આપણે દીદીને લેવા। અને આપણી પાસે ગાઈસ કાંઈ ગાડી છે ને એટલે કે આપણે ચાલતું જવાનું છે અને જો અત્યારે 5 જેવું તો વાગી ગયા છે તો ચાલો હવે આપણે હું ને મમ્મી જવાના છે ચાલતા અત્યારે દીદીને સ્કૂલે રહેવા તો ચાલો હવે આપણે જઈએ। સવારનો વ્યૂ કાંઈ અંધારાવાળો જ છે કાંઈ દેખાતું જ નથી હું પણ તમને દેખાડું જોવો જો ગાઈસ આખો રસ્તો સુનસાન છે જે જાય છે એ ગાડીમાં જાય છે જુઓ પાછળ પણ દેખાડી દઉં જુઓ નકરી ગાડીઓ જાય છે અમે જ ખાલી છીએ હાલવાવાળા રિક્ષાઓ પણ જાય છે જુઓ રિક્ષાઓ પણ જાય છે। દીદી પ્રવાસમાંથી આવી ગઈ છે દીદીને ફ્રેન્ડના મમ્મી મૂકી ગયા હતા એ સામે છે અને જુઓ દીદી કેવી મજા આવી અવાજ બોલીને બતાવી તો વિડીયોમાં બધાને બહુ મજા આવી જુઓ ગાઈસ દીદીનો અવાજ જ સાવ બેસી ગયો છે દીદીના મમ્મી જે છે અહીંયા અમારે પાછું આવે ને સુધી મૂકી ગયા હતા અને પછી અમે પાછાથી દીદીને લેતા આવ્યા છીએ અને અત્યારે સવારના 5 વાગેલા છે બોલો અને હા છે અમારી ચોકડી આવે એ તો જો અત્યારે બધી દુકાનો બંધ છે કે દુકાનો ખુલ્લી નથી ને આસમાનમાં એક ફૂગો પણ ઉડે છે તો કાંઈ નહીં ચાલો હવે મળીએ જ્યારે ઘરે જઈએ ત્યારે અમારી સ્કૂલમાં જવાનું હતું પણ દીદીની ફ્રેન્ડના જે મમ્મી છે એ દીદીને અહીંયા સુધી મૂકી ગયા સારું કહેવાય તો ચાલો હવે આપણે જઈશું ઘરે। ચાલો હવે અમે અમારા ઘર તરફ આવી ગયા છે અને આપણે કાંઈ નાયું નથી અત્યારે આપણે કાંઈ જઈશું નહીં પગે લગવા અંદર પણ હું તમને ખાલી ભગવાનના બહારથી દર્શન કરાવી દઉં છું જોવો રાધા કૃષ્ણ છે આ બાજુ ગણપતિ બાપ્પા છે આ બાજુ હનુમાન દાદાજી છે ને અહીંયા દીવો પણ કરી નાખેલો છે જોવો અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઘરના દાદા ચડવી છીવી બહુ જ ઠંડી હતી મેં તો સ્વેટર પહેરી દીધું હતું મેં અને દીદીએ તો ત્યાંથી પહેર્યું હતું પણ મમ્મીએ નહોતું પહેર્યું કારણ કે મમ્મીને બહુ ઓછી ઠંડી લાગે એવું મમ્મી કહેતી હતી અત્યારે અને જુઓ મમ્મી અને એ લોકો તો ઘરે વહી ગયા હતા હું તો મંદિર અંડાઈ ગયો હતો જુઓ અત્યારે મમ્મીની દરવાજો ખોલી નાખેલો છે તો ચાલો હવે આપણે વહી જઈશું ઘરે અને પછી સ્કૂલ હાટું થઈ જશું ત્યારે ચોપડા તો આપણે રાતે મેળવી દેવી છીએ સવારે નથી મેળવતા એટલે આપણે કાલે રાતે ચોપડા મેળવી દીધા હતા તો ચાલો હવે આપણે મળીએ જ્યારે સ્કૂલનો ટાઈમ થાય ત્યાં હજી તો થયો પણ નથી હજી 5:30 વાગેલા છે એટલે હું તો 4:45 નાવા 4:30 નાવા જ જઈશ તો ચાલો હવે હું જ્યારે નાવા જઈશ ત્યારે તમને બતાવીશ આપણે કરવાની છે બ્રશ અને જો આપણે ગ્લાસ તો રહી દીધો છે તો ચાલો સરસ મજાની આપણે બ્રશ કરી લઈએ। તમને બધાને એવું થતું હશે કે શ્રીમતવાળો બ્લોગ ક્યાં આવી ગયો શોર્ટ વિડીયો તો છે પણ અહીંયા મેં ખાલી એક જ ક્લિપ દેખાડેલી છે કારણ કે ગાઈસ અમારો જે વિડીયો હતો એ શ્રીમતવાળામાં કોપીરાઇટ આવ્યું હતું મેં નકર તો મેં સોંગ તો મેં ગૂગલમાંથી નોટ કોપીરાઇટ કરીને જ દીધું હતું પણ કોને ખબર શ્રીમતવાળામાં આવો ને મારા કોપીરાઇટ બ્રશ એક થઈ ગયેલું હતું તો મેં વિડીયો ડિલીટ મારી દીધો તો ચાલો હવે આપણે બ્રશ કરીએ ત્યારે મળીએ કારણ કે કાંઈ વાંધો નહીં જે થયું એ સારા માટે જ થાય છે। ચા દૂધ બનાવી નાખ્યું છે તો ગાઈસ મમ્મી અમારે તો ચાલ્યું બનાવું મમ્મી આજે નાસ્તામાં શું ભરવાનું છે નાસ્તામાં વિચાર કરીએ શું ભરશું હા નકર ગાઈસ મમ્મી મને પૌવા બટેકા કાંઈ એવું કંઈ બનાવી દે ને જુઓ અત્યારે હું નાઈને તૈયાર થઈ ગયો છું એકદમ અને જુઓ અને અહીંયા ઇમોજી દેખાતો છે કારણ કે હવે આપણા જોણે બહુ વધી ગયા છે એ તો ક્યાં 5મા મહિનાની 14 તારીખે જ તે 16 તારીખે મારો બર્થડે હતો એ પ્રથમ દિવસે મેં ચેનલ ખોલી હતી એમાં મેં રાતે હજી મને યાદ છે રાતે 12 વાગે ના 11:30 મેં એક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં ફર્સ્ટ વ્લોગ હતો જેમાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું હર હર મહાદેવ જય ભોળાનાથ વાળું જે અત્યાર સુધી આપણે ડાયલોગ છે વિડીયોની શરૂઆત થાય
તો હર હર મહાદેવ જય ભોળાનાથ વિડીયો એમ થાય એટલે કે જય ભોળાનાથ. અને જો મસ્તીનો મમ્મી અત્યારે આપણે સવારનો નાસ્તો બનાવી દીધો છે. તો ચાલો હવે આપણે નાસ્તો પણ કરી દઈશું. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ને દીદી તો ટોયલેટમાં ગઈ છે. તો કાંઈ વાંધો ને ભરી ગઈ. આપણે તો સરસ મજાના બિસ્કિટ છે તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી પાણીનો વ્યૂ કાંઈ આવો છે જોઈ શકો છો. અંધારું અંધારું દેખાય છે, કાંઈ દેખાતું તો છે નહીં, પણ આમ આવા અંધારામાં હવે કોઈ જવાનું હોય તો કાંઈ વાંધો નહીં. ઠંડી પણ બહુ છે કારણ કે બારી છે એટલી બધી ઠંડી છે. તો આપણે સ્વેટર પહેરી વહી જઈશું અને દીદી આપણે વિડીયો જોવે છે. તો છોકરાઓ તો બધા એટલે ઘંટા થઈ ગયા હતા ને કાંઈ વાત જ નહોતી. કે દીદી ડાન્સમાં બહુ જ બિચારા ખુશ થઈ ગયા હતા. તો ચાલો હવે આપણે બૂટ પહેરીએ ત્યારે મળીએ, ન કાંઈ પછી કાંઈ ક્લિપ લેવા જેવો હશે ત્યારે મળીએ. એમ અત્યારે ઝાખું ઝાખું બસ ઝાખું ઝાખું આવવા માંડે છે હવે પાછું પેરાની જેવું. જો ગાઈસ મમ્મી ભાગથી વળે છે. એક ગાય માતાની તો મુકાઈ ગઈ છે. અને તને ખબર મમ્મી આપણે 7 વાગે દૂધ લેવા જાવી ને હે તો ગાયું હાટું રોતા તે દિવસે રહી ગયો તો ત્યાં ગાયું નહોતી. અને પછી એક વાર 8 વાગે ગયો તો દૂધ લેવા જ્યાં નાનો બર્થડે હતો ત્યારે પાછા તે મને દીધા હતા તો ત્યારે પાછી ગાયો હતી. અને તે પાછી ગાય સવારના અમે 5 વાગે ગયા હતા ત્યારે નહીં 5 વાગે નહીં આમ 3:45 ગયા હતા ત્યારે હતી. બોલો છે ગાઈસ. હવે આપણે સ્કૂલમાં જોઈએ કેટલી ઊંઘ આવે છે. કેટલી નહીં કારણ કે દીદી તો જો અમારે આવી ટાઈમ હવે વિડીયો જ જોવે છે. એ કાલે હું મૂકેલું છે મારી વિશે કાંઈ મૂકવું છે કાંઈ કે દીદી પ્રવાસ ગઈ કાંઈ નહીં, પણ હવે તમને ખબર પડી ગઈ છે દીદી પ્રવાસ ગઈ છે. કારણ કે એક તો આપણે રેસીપી વાળું મૂકેલું હતું એટલે કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ હવે વચ્ચેની કાંઈક બીજી કાંઈ ગ્રીપ આવે ત્યારે. આખી તો ઉધરસ પણ નથી ખાઈ શકતી એટલો એનો અવાજ બેસી ગયો છે. લાડુ નાખીને બસમાં જ્યારે હતી ને ત્યારે તો એવું લાગતું હતું જ ઓલું શું કહેવાય આમ સ્પીકર પર એને ઓછું પડી જતું હતું એટલી તો રાડું નાખતી હતી. બોલો બસમાં કેટલી રાડું નાખીએ છે તમે વિચારો તો ખરી એકવાર. બહુ જ અમે રાડું નાખી. ચલો ગાઈસ આપણે હવે બૂટ પહેરી દઈએ. બૂટ મમ્મીએ બહાર તો રાખેલા છે કેમ નથી દેખાતા હારા ક્યાંથી દેખાય. બાય ધ ગાઈસ જુઓ દેખાયા આ બાખોડામાંથી દેખાય ગાઈસ. કાંઈ વાંધો નહીં ચાલો જોઈ દીધા ને તો ચાલો હવે બૂટ પહેરી દઈએ કારણ કે ફૂલ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. બસ ના આવી જાય તો દાદા સ્કૂલથી આવી મળીએ. તો ગાઈસ હવે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે. તો ગાઈસ અત્યારે તક્ષે કાંઈક આવું કાંઈ બનાવેલું છે. તક્ષ આને શું કહેવાય યુટ્યુબમાં વિડીયો આવી જ તે ને તો કઈશ એવું બનાવેલું હતું. જુઓ આપણે પણ તૈયાર કરી દીધેલું છે. આમાં આપણે નરમ નરમ હાથ નાખીએ તો આપણે હાથ અંદર વહી જાય અને કથ્થન જોરથી આમ મારીને તો કેવું હવે જો કેતા નિયતે જાય છે. ગેસ નીકળે પણ નહીં પાછો આપણો હાથ. બોલો જો તક્ષભાઈ બનાવેલું છે. તક્ષભાઈનો આવિષ્કાર જો ગેસ મારા હાથ પણ નેતે અડવી ગાઈસ હાથમાં એવું થાય છે નેતે અડવીને ગાઈસ આપણો ત્યાં રાત્રિનો જમવાનો બની ગયો છે. રોટલો છે, ગોળ છે, ભઠ્ઠું છે અને દૂધ છે. તો ચાલો હવે આપણે જમી રહીએ અને પછી તો ગઈ જમીન પછી મારે તમને એક વાત કહેવી છે. 2 વાત છે. એક તો એમ તો બે તે આમાં સારી ખુશીની વાત છે તો ચાલો તમને કહીશ પછી. તો ચાલો હવે આપણે જલ્દીથી જમી રહીએ. તમને કહેતો હતો કે ભાઈ એક ખુશખબરી છે તો એ કઈ છે તો એમાંથી પહેલી જે છે એ છે કે આજે મને આખી સ્કૂલમાં અમારા 500 વિદ્યાર્થીઓ છે 8મા ધોરણના. એમ તો 850 છે 850 પ્લસ પ્રવાસ ગયા હતા મૂકો આવવાનો હતા એમ 500 લોકો હતા. એમાંથી ગાઈસ બધો ઊભો કર્યો ને પછી કીધું કે વ્લોગર સાહેબ ક્યાં છે ઊભા થાવ તમે તમારી જગ્યાએ. પછી મને આગળ બોલાવો ને પછી તમે બધા પછી મારા મેડમે છે ને મારા યુટ્યુબ વિશે બધું પૂછ્યું ને બધાને કીધું કે આની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી તો ખુશખબરી એ છે કે યશવીને પાછી ટ્રોફી મળી ગઈ છે કારણ કે કબડ્ડીની વિનય છે, કબડ્ડી ચેમ્પિયન છે. અત્યારે એને 17મી કાંઈ એવું કાંઈ આવે એમાં આપણે કાંઈ ખબર નથી. મેં ઉત્તરાયણમાં અહીંયા આવશે તો આપણે પૂછી લઈશું એને. અને હવે આપણે વિડીયોને અહીંયા વિરામ આપી દઈશું. તો આ તમને આ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેં જવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ભોળાનાથ.
અને જો ગાઈસ અત્યારે 12 વાગવા આવી ગયા છે. આજે તો બહુ સુતા મોડું થઈ ગયેલું હતું, કારણ કે એક તો વિડીયો એડિટિંગ કરવાનો હતો, એમાંથી મારે પાછા 2 વિડીયો એડિટિંગ કરવાના બાકી હતા. પછી દીદી પ્રવાસમાંથી આવી એના વિડીયો એડિટિંગ કરવાના હતા. થોડાક દિવસોથી મેં આ 2-3 દિવસ તો બહુ જ કામ લેવાનું છે, આમ ગુરુ શુક્ર સુધી. એ જશે પછી પાછો મમ્મીનો બર્થડેનો વ્લોગ આવવાનો છે, એ જશે પછી ઓલું આવશે, ઉત્તરાયણ આવશે. પછી એ ખુશખબરી છે એ તમને ઉત્તરાયણના વ્લોગમાં જ કહી દઈશ. તો અત્યારે તો ત્યાં સુધી તો વ્લોગ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ, કારણ કે પહેલા મહિનાના ઉત્તરાયણના વ્લોગમાં એક ધમાકેદાર એક તમને આમ ઝટકો લાગવાનો છે એ વસ્તુ કહેવાનો છો. એટલે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય ભોળાનાથ.